ગુજરાતમાં હવે વાઘનું પુનઃ આગમન થયું છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। રતનમહાલના જંગલમાં વાઘ દેખાયો। વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીનો દાવો। જંગલમાં રાખેલા કેમેરામાં ટ્રેપ થયો છે વાઘ। ત્યારે વાઘનો ગઈકાલનો એક વિડીયો વાયરલ થયો છે। વાઘની સંખ્યા વધે તે દિશામાં વન વિભાગ પ્રયાસ કરી રહ્યું છે અને વાઘ દેખાતા ખુશી જોવા મળી રહી છે। ત્યારે ગુજરાતમાં ફરી એકવાર વાઘ દેખાયો છે। જંગલમાં રાખેલા કેમેરામાં વાઘ ટ્રેપ થયો હતો અને ગુજરાતમાં હવે વાઘનું પુનઃ આગમન થયું છે। ત્યારે રતનમહાલના જંગલોમાં આ વાઘ દેખાયો હતો અને જે કેમેરા રાખાયા હતા તે કેમેરામાં વાઘ ટ્રેપ થયો હતો। ત્યારે વાઘનું પુનઃ આગમન થયું છે। ગુજરાતમાં હવે વાઘનું પુનઃ આગમન થયું છે। ઘણી ખુશીની વાત છે અને રતનમહાલના જંગલોમાં વાઘ દેખાયો છે। ત્યારે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં સિંહ એ ખૂબ પ્રખ્યાત છે, પરંતુ હવે વાઘ દેખાતા ખુશી જોવા મળી રહી છે। ગઈકાલનો એક મીડિયાની અંદર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે કે ગુજરાતમાં વાઘ આવ્યો અને રતનમહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલાં બાયોડાયવર્સિટી હતી, એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો। વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય, એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે। દાહોદ જિલ્લાના ધારપુર તાલુકાના રતનમહાલમાં વાઘ દેખાયો છે। ત્યારે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં હવે વાઘનું પુનઃ આગમન થયું છે। વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીનો દાવો છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે ગુજરાતમાં સિંહ તો પ્રખ્યાત છે, પરંતુ હવે વાઘનું પુનઃ આગમન થયું છે અને આ ઘણી ખુશીની વાત છે। શું વધુ માહિતી? જી ચોક્કસ એવું કહી શકાય કે રતનમહાલમાં છેલ્લા 9 મહિનાથી વાઘ હોવાની પુષ્ટિ હવે વન વિભાગ જ કરી રહ્યો છે। વન રાજ્યમંત્રી પ્રવીણ માળી દ્વારા આ પ્રકારનો દાવો પણ કરવામાં આવ્યો છે અને સ્વાભાવિક છે કે જે પ્રકારે વાઘ ત્યાં દેખાય છે તે વન વિભાગના જે ટ્રેક છે એ ટ્રેકમાં પણ આવ્યો છે અને વન વિભાગે તેના માટે વાઘ અહીંયા શાંતિથી સરળતાથી સંવર્ધન કરી શકે એ માટે તમામ વ્યવસ્થાઓ કરી છે। 4 વર્ષથી આસપાસની ઉંમરનો આ વાઘ હોવાનું કહેવામાં આવે છે અને તેને નિયમિત ખોરાક મળી રહે અને નેચરલ રીતે ખોરાક મળી રહે એટલા માટે એના જે વાઘનું મારણ છે એ મારણ પણ ક્યાંક ને ક્યાંક એ પ્રકારના પ્રાણીઓ છે એ છોડવામાં આવી રહ્યા છે। પાણીની પૂરતી વ્યવસ્થા આ વિસ્તારમાં કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં હવે સિંહ એકલો નહીં પણ વાઘ પણ રહી શકે એ પ્રકારની વ્યવસ્થા છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે વાઘ અને સિંહ બંને સાથે રહેતા હોય અને એ પ્રકારની જે વ્યવસ્થા હોય તો સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં બંને જોવા મળે છે। સ્વાભાવિક છે કે આ જે ઇતિહાસ બદલાઈ રહ્યો છે અને ઇતિહાસ બદલાતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એને અનુકૂળ થઈ શકાય એ પ્રકારની તમામ વ્યવસ્થા રાજ્યનો વન વિભાગ કરી રહ્યો છે। આપને યાદ હોય તો જોવા જઈએ તો ભૂતકાળમાં મધ્યપ્રદેશથી વાઘ લાવવાની એક મુહિમ કરવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મધ્યપ્રદેશમાં આપણા સિંહ અહીંથી મોકલવાની વાત હતી। આ તમામ વચ્ચે કુદરતી રીતે મધ્યપ્રદેશથી જે માર્ગ છે એ માર્ગ સુધી વાઘ રતનમહાલ સુધી આવ્યો છે અને તેના જ કારણે હવે એની સંવર્ધનની જવાબદારી વન વિભાગે ઉપાડી લીધી છે। સ્વાભાવિક છે કે આગામી દિવસોમાં જે વાઘણ છે એને પણ અહીંયા લાવીને વાઘનું સંવર્ધન કેવી રીતે થઈ શકે એ તમામ વ્યવસ્થાઓ સંદર્ભે વન વિભાગ એ ઉચ્ચ કક્ષાએ ચર્ચા વિચારણા પણ શરૂ કરી છે અને આ માટે જરૂરી પગલાં પણ વન વિભાગ ભરશે। જી 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 આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો ગુજરાતમાં હવે માત્ર સિંહ નહીં પરંતુ વાઘ પણ રહેશે। વાઘનું પુનઃ આગમન થયું છે અને આ વાઘ મધ્યપ્રદેશથી આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।